ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પટેલનું નિધન થયા બાદ સલીમ હોસ્પિટલ ખાતેથી તેમની જે બોડી છે તે અત્યારે તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવી છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે છે તે પહેલેથી જ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. અલબત્ત ભાજપના તમામ નેતાઓએ પોતાના આજના કાર્યક્રમ છે તે રદ કર્યા છે અને સીએમ પણ થોડીક જે ક્ષણો છે ત્યાં આગળ તેમાં કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચે. મહત્વની વાત છે તેમની જે બોડી છે તેને અત્યારે બહાર કાઢવામાં આવી રહી છે અને આ તરફ જવાનો પ્રયાસ કરીશું. અહીંયા આગળથી તેમની જે બોડી છે તેને તેમના નિવાસસ્થાને અંદર લઈ જવામાં આવશે. બોડી છે તેને કાઢવામાં આવી છે સલીમ હોસ્પિટલ ખાતે. આજે સવારે તેમને ખસેડવામાં આવ્યા હતા કારણ કે તેમની તબિયત જે છે તે લથડી હતી અને તેવા સંજોગોમાં 1 કલાક સુધી તેમને સારવાર આપ્યા બાદ તેમને અત્યારે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા છે. તેમના પાર્થિવ દેહને અહીંયા આગળ રાખવામાં આવશે અને તે બાદ સ્મશાન વિધિ જે છે તે તેમના ઘરેથી કરવામાં આવશે. મહત્વની વાત છે ગુજરાત માટે કેશુભાઈ પટેલ તરફથી જે યોગદાન આપવામાં આવ્યું હતું અને તેને અત્યારે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી અને કેશુભાઈ પટેલ સાથેના પોતાના જે સંસ્મરણો છે તે વાગોળ્યા છે. મહત્વની વાત છે તેમના નિવાસ સ્થાન પર અત્યારે કેશુભાઈ પટેલનું અંતિમ દર્શન માટે તેમનો જે પાર્થિવ દેહ છે તેને લાવવામાં આવ્યો છે અને દર્શનાર્થે અહીંયા આગળ મૂકવામાં આવશે. કેબિનેટની બેઠક પણ મળવાની છે અને તેમાં પણ નિર્ણય કરાશે, પરંતુ તે પહેલાં અત્યારે સૌથી મોટી ઘટના કેશુભાઈ પટેલ છે તેમને તેમનું મૃતદેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે અને દર્શન માટે મૂકવામાં આવશે. મંત્રીમંડળના પણ તમામ જે સભ્યો, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જે છે તે પણ અહીંયા આગળ પહોંચ્યા છે અને તેઓ પણ અત્યારે